આગળ વધીએ તો મહેસાણામાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ। મૃત વ્યક્તિને જીવિત બતાવીને કરી દેવાયા વેચાણ દસ્તાવેજ। જી હા, ગુનાખોરીની દુનિયામાં દરરોજ નવા કિસ્સાઓ સામે આવે છે। તેવામાં વધુ એક કૌભાંડનો ખુલાસો થયો, જ્યાં એક અજાણ્યા શખ્સે મૃત વ્યક્તિના નામે છેતરપિંડી આચરી અને તેમાં અન્ય 3 લોકોએ પણ સાથ આપ્યો। જો કે રજિસ્ટ્રારને જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી। ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરીએ તો બહુચરાજીના ધારપુરા ગામના બાપુજી ચેનુજી નામના વ્યક્તિનું ડિસેમ્બર 2022માં અવસાન થયું। છતાં એક શખ્સે દુરુપયોગ કરીને તેમનું નામ ધારણ કર્યું અને પોતાને બાપુજી ચેનુજી તરીકે જીવિત દર્શાવી ધારપુરા ગામની સર્વે નંબર 158 વાળી જમીનના વેચાણ દસ્તાવેજ કરાવી નાખ્યા। આ શખ્સ મૃતકને જાણતો નહીં હોવા છતાં તેમનું નામ ધારણ કર્યું, ખોટા હસ્તાક્ષર તેમજ અંગૂઠા કરીને બોગસ દસ્તાવેજ બનાવી દીધા। આરોપીએ બહુચરાજી નોંધણી નિરીક્ષકની કચેરીએ જઈને ખોટા દસ્તાવેજનો ઉપયોગ કર્યો। સબ રજિસ્ટર કચેરી બેચરાજીમાં 2024માં તેમનું ખોટું નામ ધારણ કરનાર બાપુજી ચેનુજીનું ખોટું નામ ધારણ કરનાર વ્યક્તિએ સબ રજિસ્ટર કચેરી બેચરાજીમાં વેચાણ દસ્તાવેજ 2 વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે। એની અમોને જાણ થતાં તેમના વિરુદ્ધ તથા બંને દસ્તાવેજોમાં 2 સાક્ષીઓ વિરુદ્ધ નોંધણી અધિનિયમ 1982ની કલમ નોંધણી અધિનિયમ 1908ની કલમ 82 મુજબ ફોજદારી। આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓએ એકબીજાની મિલીભગતથી વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી, જેને લઈ બહુચરાજી સબ રજિસ્ટ્રારે મોઢેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી। હાલ આ કાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે, તેઓને મૃતક વિશે કેવી રીતે જાણ થઈ, 3 સાક્ષીઓના નામ સામે આવ્યા, પરંતુ મુખ્ય આરોપીનું નામ કેમ સામે નથી આવ્યું? દસ્તાવેજમાં દર્શાવેલા 3 સાક્ષીઓનો શું રોલ છે? શું આવા કૌભાંડ અગાઉ પણ થઈ ચૂક્યા છે? એ તપાસી બાબત છે। પોલીસ યોગ્ય તપાસ કરે તો વધુ હકીકત સામે આવી શકે। કુલ અત્યારે એક અજાણ્યો ઇસમ અને બીજા જે 3 સાક્ષી છે કે જેને ઓળખ આપી છે એમને અત્યારે આરોપી બનાવ્યા છે, છતાં પણ તપાસમાં જે પણ કંઈ નીકળશે એ પ્રમાણે વધારે આરોપી બનશે।